નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખોલવા માટે કાર્યવાહી કરી છે. ઘણા પબના મેનેજમેન્ટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનું એક પબ પણ છે. આજ તક અને ઇન્ડિયા ટુડેના ન્યૂઝ મુજબ બેંગલુરુના એમજી રોડ પર 1-8 કોમ્યુન પબ છે. આ પબ વિરાટ કોહલીની માલિકીની છે, જેની સામે એફઆઈઆર નોંધાઈ છે. બેંગલુરુ પોલીસનું કહેવું છે કે 1-8 પબ સહિત અન્ય પબ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એવો આરોપ છે કે પબ ઓપરેટિંગ અવર્સ પછી પણ મોડી રાત સુધી ચલાવવામાં આવી રહ્યા હતા. અમે આવતીકાલે રાત્રે 1:30 વાગ્યા સુધી ચલાવવા માટે લગભગ 3 થી 4 પબ બંધ કર્યા છે. રાત્રે લાઉડ મ્યુઝિક વગાડવામાં આવતો હોવાની ફરિયાદ પણ અમને મળી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે પબને રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની છૂટ છે. પબ આનાથી વધુ સમય સુધી ચલાવી શકે નહીં. એમજી રોડ પર સ્થિત 1-8 કોમ્યુન પબ ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક છે. 6 જુલાઈના રોજ 1-8 કોમ્યુન પબના મેનેજર વિરુદ્ધ પબને ઓપરેટિંગ સમય કરતા વધુ ચલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.